વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। અમદાવાદમાં 17 ઓગસ્ટે બનેલી ઘટનાની ફરિયાદ નોંધાઈ છે। મુંબઈના વેપારીએ નિકોલ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે। દાસ્તાન સર્કલ પાસે અજાણ્યા 4 પોલીસ કર્મીઓએ તેની કાર અટકાવી તેને પોલીસ કેબિનમાં લઈ જઈ ધમકી આપી હતી। વેપારીનો મોબાઈલ ચેક કરી તેને ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું કહી કેસ ન કરવા માટે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી। વેપારીએ રોકડમાં 1 લાખ અને ઓનલાઈન 4.88 લાખ રૂપિયા ચૂકવ્યા હતા। ક્રિકેટ સટ્ટો રમતો હોવાનું કહીને લાંચની માંગ કરી હતી અને આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। આ જ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ઓનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, આખો મામલો શું હતો, જણાવશો? બિલકુલથી અન્વી કે અમદાવાદ શહેરની અંદર જે ટ્રાફિક પોલીસ છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે। ઘટનાની જો વિગતવાર અન્વી વાત કરવામાં આવે તો અજાણ્યા જે 4 પોલીસ કર્મીઓ છે તેમના વિરુદ્ધ નિકોલ પોલીસ સ્ટેશનની અંદર ગત મોડી રાત્રે 11 વાગ્યાના અરસામાં ગુનો દાખલ છે તે કરવામાં આવ્યો છે અને મુંબઈના જે વેપારી હતા તેમના દ્વારા નિકોલ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને તેમાં દાસ્તાન સર્કલ પાસે આ જે 4 પોલીસ કર્મીઓ હતા તેમના દ્વારા વેપારીની કાર છે તે રોકવામાં આવી હતી અને વેપારીને ધમકી આપવામાં આવી હોય તેવી વાત કરવામાં આવી છે। સાથે સાથે વેપારીને મોબાઈલ ચેક કરવાના બહાને તમારા મોબાઈલની અંદર ક્રિકેટની આઈડી છે, માસ્ટર આઈડી છે, તે પ્રકારની વાતો છે તે કહેવામાં આવી હતી અને આ જે પોલીસ કર્મીઓ હતા તેમના દ્વારા કેસ ન કરવા માટે, માર ન મારવા માટે રૂપિયા 20 લાખની છે તે માંગણી કરવામાં આવી હતી અને અંતે વેપારી પાસેથી 1 લાખ રૂપિયા રોકડા અને 4.88 લાખ રૂપિયા ઓનલાઈન છે તે આ પોલીસ કર્મીઓ દ્વારા લેવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના છે તેની ફરિયાદ છે તે નિકોલ પોલીસ સ્ટેશનની અંદર કરવામાં આવી છે અને આ જો બનાવની જો વાત કરવામાં આવે તો બનાવ છે તે 17 ઓગસ્ટના રોજ બનવા પામ્યો હતો ને તમામ આ જે પોલીસ કર્મી હતા જેની અંદર ટીઆરબી છે તેની સાથે સાથે પોલીસ કર્મચારી છે તેના દ્વારા ધાકધમકીમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ક્રિકેટ સટ્ટાની આઈડી અને તું સટ્ટો રમે છે તે પ્રકારની વાતો છે તે કરવામાં આવી હતી ને જે મહારાષ્ટ્રનો વેપારી હતો તેની ઉપર લૂંટ ચલાવી હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। પરંતુ ટ્રાફિક પોલીસની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર ટ્રાફિક પોલીસ ઠેર ઠેર બદનામ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ટીઆરબી જવાનો હોય કે ટ્રાફિક પોલીસના જવાનો હોય જે રાહદારીઓ હોય કે અલગ અલગ રાજ્યોમાંથી અમદાવાદ શહેરની અંદર પ્રવેશતા વિસ્તારોની અંદર પોલીસ કર્મીઓ જે આ ટ્રાફિકની અંદર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા રોકવામાં આવતા હોય છે અને અત્યારે જે સ્માર્ટ એપ્લિકેશનો છે કે ગૂગલ પે હોય કે ફોન પે હોય અને અલગ અલગ દુકાનો ઉપર પણ પોલીસ કર્મીઓ દ્વારા પૈસા નંખાવવામાં આવતા હોય છે તેવું હાલ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે। જી આભાર વિરેન્દ્ર, માહિતી આપવા માટે।